સવાર સવારમાં બેગ ના લોચા છે આજે. ઈ પણ તારે કઈ હૈયર રે તું ગમે ત્યાં મૂકી નાખ. મારે થાય રાંધવાનું મારે. જારે હવે હામું જોતી મારી ઈંડા ખાઈ ગઈ તો. મને ખબર પડી જાય એટલે એમાં ઉપર જ તેના ઓલું મોટું રેડ માર્ક તો ખબર તો પડી જાય ને. હા એક બેન મળ્યા સસ્તા. સબસ્ક્રાઇબર ખાતરમાં કાજુ કતરી બનાવી દે 2 કિલો. આયા કોઈ ઉભોય ના પાડે કે નથી ખાવી તો મારે ઘેરે. એ મને મારે હાટુ એક એક શર્ટ સિલેક્શન કરવાનું બરોબર. ગમે એવા હો, ગમે એવા ગમે એવા પિંક કલર નહીં હાલે. ગમે મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મોજમાં હવે આપણે મોજમાં છીએ અને એકદમ સરસ સવાર થઈ ગઈ છે. સવારમાં હું ચાલુ કર્યું છે તમે તમે યાર બધા મને નજ નવું રોજ જ્યુસ પીવડાવે ને તમે બધા પાણી પીવો છો. એ કયા લેખે પાણી તો સૌથી પહેલા પાણી પીવું જોઈએ. જ્યુસ ને એ બધું તો પછીની વાત છે. હા લાગ્યો હોય ને ત્યાં લીલા કલરનું જ્યુસ આપી દે. મને એકલા જ પીવડાવે, પાછું બીજા કોઈ પીતા નથી. નહીં જ્યુસ પણ તારે જરૂર છે એટલે અમે પાણી પી દરરોજનું 2-3 લીટર તોય હાલી જાય એવું છે. મેં ક્યારે ન જોયું કે ત્યાં 3 લીટર પાણી પીધું હોય. એટલે ક્યાંય કોઈ ઓફિસે મૂકી જવાનું તમારે 3-4 બાટલા તો પીએ જ જાવ. શું વાત છે? ડેઈલી. હે? હા તો અને સારું અમદાવાદમાં તો વધુ પીવાય જાય કે જ્યાં તો તડકો જ ત્યાં તો ગરમી એટલે પીવાય છે. પણ બેસ છે હો, જો કોઈ 2-3 લીટર દિવસમાં પાણી પીતું હોય એટલે શરીર કમ્પ્લીટ સાફ થાય. ટી શર્ટ છે એક નંબર. લે આ હું લખ્યું છે ચિરાયું. આટલું બધું ભીણા હોય તો શું કહેવાય યાર? તો થોડા અહીંયા હોય બરોબર છે ને. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારમાં બેગ ના લોચા છે આજે. ઈ પણ તારે કઈ હૈયર રે તું ગમે ત્યાં મૂકી નાખ. પછી શું કરું? ગમે ત્યાં કાંઈ નથી મૂક્યું, અહીંયા લેવામાં અહીંથી તમે જ્યાં કાંડાવાળું મૂકી દીધું પછી કઈ રીતે મેળ આવે? કારક ઓફિસે ભૂલી ગયો હોય, કારક ઉપર સીધો લઈને ગયો હોય, ત્યાં પડ્યો રહ્યો હોય. હા એ બરોબર છે. કેટલી જગ્યાએ જવાનું હોય તો ક્યાં પડ્યું રહે કોને ખબર આવે. મારે ઓલી સેન્સર સિસ્ટમ મુકાવી પડશે. મોબાઈલમાંથી એપ્લિકેશનમાં ટચ કરો એટલે ઓલામાં સાઈડમાં મગાય ટોણું એટલે ખબર પડી જાય બેગમાં ઘરમાં બેગ ક્યાં છે નહીં. ઈ તો હારો લેતા એવું જ કરજે. તારે મુકાવવું પડે એમ જ છે. આ કેમ થયું? પપ્પાનો ફોન મને આવ્યો હતો કે? હા હવે યાદ બેહવાના છે હાલ. વાહ, ઇન્સ્ટન્ટ પહેલી વાર 2 દિવસમાં કામ બતાવીને પપ્પા રીના આવે છે. બાકી તમે જાઓ એટલે મહિના છે મને નથી યાદ કે તમે પાછા આવ્યા હો. ત્યાં તો એમાં એવું છે ને એકલા છે કે એટલે નકર તો કોઈ આવે નહીં. આ વખતે એકલા ગયા ને એટલે બાકી 2 દંપતીમાં ગયા હોય ને તો એ મહિના જેવા પાછા ન આવે. ભલે એમ કીધું કે અઠવાડિયામાં પાછી આવું. નકર આપણે કીધું ને કે હાલો નામ લખાવવાનું, લખાવ્યા પછી 10 દિવસ યાદ આવે. હા એમ થાય. એવું. એટલે આ વખતે એકલા ગયા છે ને એટલે ફટાફટ 2 દિવસમાં રિટર્ન થઈ ગયા છે. નગર તો અઘરું પડી જાય. બસ કાલે પહોંચી ગયા, રાત બેસી જાય. આજ બેહી જાય પણ 1 દિવસમાં કામ પતી ગયું એટલે સારું કહેવાય. નગર અમારે અહીંયા તાલુકો છે ને મહુવા તાલુકો, ત્યાં જાવો નાવો જો 2 દિવસમાં કામ પતે ત્યાં નોય પતે. પણ આ વખતે પતી ગયું એટલે બેટર છે. મસ્ત અહીંયા ભગવાનની દીવા બધી થઈ ગઈ છે સવારમાં. કૃષ્ણ ભગવાન આપણી સામુ જ જોવે છે કે વ્લોગ ચાલુ રાખો. ઝુલાવાની બહુ મજા આવે છે હિંચકાને. ઝુલાવાની મજા આવે ને મહેનત કરી પોરવાની છે. હા પોરવામાં બહુ ટાઈમ જાય. અઘરું છે બહુ. અને આ દોરી સૌથી વધુ મજા આવે ને તો દોરીની, કારણ કે જો મસ્ત ઝૂલે. વાહ વિવેક ભાઈ આવી ગયા છે. હું લેવા ગયો તો? તારું બેગ હેલ્મેટ તો છે ને. હેલ્મેટ ક્યાં? અચ્છા હેલ્મેટ તો અહીંયા છે, આવી ગયું. જો આપણે બેગ વાત કરતા હતા ને ઉપર પડ્યું હતું બેગ. મને ખબર હોય તારે કાંઈ નથી રહ્યો, સીધો ત્યાં વયો ગયો તો ત્યાં પડ્યો રે. હા ટિફિન તો અંદર હોય ને તો આયે તો આવે ને. માહોલ બન્યો. બાકી છોકરાઓ જો ઢોલકા બોલકા લઈને મંડાઈ પડ્યા છે. વગાડો વાહ ગણપતિ બાપા મોરયા. અહીંયા એકદમ ચકાચક આપણો મંડપ બની ગયો છે ગણપતિ બાપાનો. આ વખતે ઘણો મોટો બનાવ્યો છે અને અહીંયા ચાલુ વરસાદે આરતી મસ્ત રીતે થાય એના માટે અહીંયા બધું પતરા ઉપર નાખેલું. આવો કંઈક નજારો છે ભાઈ અત્યારે. છોકરાને મોજ આવી ગઈ છે. હા બાકી મોજ આવી ગઈ ને. છોકરાઓને ગણપતિ બાપા આવવાના હોય એટલે ધડબાટી હોય, બિચારા કેટલા ટાઈમથી વાટ જોતા હોય કે અમારા ઢોલકા માળિયામાં મૂકેલા છે ને ઉતારી ગયો. બરોબર ને? કેવા વગાડે બધા નીચે અત્યારે. અહીંયા અવાજ એટલો આવે છે, નીચે કેટલો આવતો હોય. હા તોય આ બધું અત્યારે બારે એવું ઘણું બધું બંધ રાખે એટલે કેટલો અવાજ આવે. ગણપતિ દાદા કાલ આવશે, પૂજા કાલ કરશે, એની આરતી કાલ કરશે તો આજથી વગાડવા લાગ્યા. કેટલા નાના છોકરા મંડાઈ પડે છે ધબાટે. બિચારા વાટ જોતા હોય કે મને પપ્પા અને મમ્મી ક્યાંક માળિયા આવશે ઢોલકો ઉતારી દઈને હું વગાડું. મોજ લૂંટે જ પૂરેપૂરી. આપણે બધું માંડવા બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ખાલી ગણપતિ બાપા આવે એટલી જ વાર છે. આવી ગયા છે પણ હવે માંડવામાં બેસાડી એટલી વાર છે. ગઈકાલે લેવા ગયા હતા ને? બેસાડી દીધા છે પણ તોય પાછું આગમન ને આપણે
ઓલું પાછું તૈયારી કરશે, થતી હતી. તૈયારી કરશે. હા, કદાચ આગમનની તૈયારી થતી હતી એટલે આજે આગમન હોય તો તમને જોવાનો લાભ મળશે. બાકી બધી તૈયારી ઓલમોસ્ટ થઈ ગઈ છે ગણપતિ બાપાને લાવવાની વાજતે ગાજતે. અને આજે યશો અને પ્રિયા દેખાતા નથી, ખબર નહીં આજે ફાસે છે. હજી નથી આવ્યા. મેં હમણાં ફોન કર્યો ત્યારે કીધું તો હજી શોપે છીએ એટલે શાયદ હવે નીકળ્યા હોય એવું હા. લાગ્યું મને. હજી આવ્યા નથી કારણ કે આજે છે ને એ શોરૂમે કસ્ટમરો જ એટલા હતા, આખો દિવસ ટાઈમ નથી મળ્યો અને અત્યારે લેટ થઈ ગયું. આ ટાઈમે તો વહી આવ્યો હોય. અત્યારે વાગ્યા છે સાંજના 7:30, ઉપર 10 મિનિટ 8 વાગવાની તૈયારી છે. અત્યારે એ લોકો ઓલમોસ્ટ આવી ગયો પણ શોરૂમે પબ્લિક જેટલું હતું અને કસ્ટમરો જેટલા હતા ને એટલે હજી ઘરે પહોંચ્યા નથી એવું છે. બોલો હરુષ હા, હવે. ઈ જ ને, હજી નથી આવ્યા. આવતા જશે રસ્તામાં જ. હા, રસ્તામાં જશે. મેં ફોન કર્યો ને ત્યારે હજી નીકળતા હતા. હા, આ બધા જલ્દી આવો તો સારું, નગર નગર રાંધવાનું મારે થાય જેવું લાગે છે. મારે થાય રાંધવાનું મારે. તું જા ને, તું કાંઈ ન બને. ક્યારેક હારે હાચનમાં રાંધવાનું હોય તો હું શું કરું? તું બહારથી લઈ આવીને ખવડાવી બધાને. સીધી વાત છે, કાંઈ ન કરું, બહારથી લઈ આવું. ખવડાવી દે. ઘર જેસા ખાનાવાળી હોટલ હોય ને એ હોટલ ગોતી બહારથી લઈ આવું બધાને ખવડાવી દો. બીજું શું હોય અહીંયા? સ્વિગી ઝોમેટો ઠીક ઠાક. હવે આ એની કરતા લાઈવ લેવા જાય વધારે મજા આવે. લાઈવ લઈ આવવાનું. હા. જો, પણ અત્યારે ટ્રાફિક એટલું ને બહાર નીકળવાનું મન નથી થતું. ટ્રાફિક બધે હોય. ઓલો આપણને જેવું જોતો એવું રેસ્ટોરન્ટ, આપણને જેવો જોતો એવો સ્વાદ અને નજર સામે બધાને આપે એટલે મજા આવે. અને ઓલામાં ઝોમેટો સ્વિગીમાં ક્યારેક કેવું થાય ખબર કે તમે મંગાવ્યું હું ને આવ્યો હું, આપણે એક્સપિરિયન્સ થઈ ગયેલો છે. ક્યારેક ઝોમેટોમાંથી આપણે ઓલી વસ્તુ મંગાવીએ ને એટલે ખબર નહીં કયા રેસ્ટોરન્ટમાંથી લઈને આવે એવું થાય છે ઘણી વાર. અમારે તો કોઈ દી એવું નથી થયું. અમે તો ને ઓફિસે ઈ જ કરવી, સ્વિગી ને ઝોમેટો જ કરવી. વધારે તો ઝોમેટો જ છે ને. એ પણ તને વાંધો ન આવે, છોકરાને ગમે એવું પકડાઈ દે ભાઈ. હવે એવું છોકરીને બહુ વાંધો ન આવે. વાહ, એવું કાંઈ હોય નહીં. ઈ તો ક્યારેક કંઈક આપણાથી ફોનમાંથી ને મિસ્ટેક થઈ ગઈ હોય એવું હોય છે. હા, તોય બને. બાકી હજી હમણાંની જ વાત છે, ઉર્વિશાએ ઓફિસે કેક મંગાવ્યું. બોલો, ઈ મેં નથી મંગાવી. તે જ મંગાવી હતી. યશુએ મંગાવી હતી. તે એમાં ખબર નહીં આ ઓપ્શન સિલેક્ટ કરતા ભૂલી ગયા છે વેજ નોન વેજ નો. નોન એટલે આવીને પછી ખબર પડી આ તો વેજ છે. નોન વેજ એટલે આમ ઈંડા વાળી હતી. પણ તમને ખબર કઈ રીતે પડી ઈંડા વાળી છે? રેડ માર્ક હતું એમાં એટલે. હા, કેક ના બોક્સ ઉપર રેડ માર્કિંગ કરેલું હતું. Cheese cake મંગાવી ત્યારે તો ખબર પડી કે આ તો હાલી લોચા થઈ મંગાવી ગયા. હતી યશુએ. હા. ઈ છે ને બહુ ઓછું ઓનલાઈન મતલબ મંગાવે. મંગાવે ઓછું, બધી વસ્તુ ઈ ઓછી મંગાવે તો એને કઈ આઈડિયા ન રહ્યો કઈ સિલેક્ટ કરવાનું વેજ નોન વેજ નો ઓપ્શન ઉપરથી સિલેક્ટ કરવાનું. પણ આ તો તમને ખબર પડી કે એમાં કામ થઈ ગયું, નકર તો તમે ખાઈ જતી ઈંડા. ખબર પડે. હવે હામું જોતી મારી ઈંડા ખાઈ ગઈ તો. મને ખબર પડી જાય કે લે એમાં ઉપર જ તેના આવડું મોટું રેડ માર્ક હતું, ખબર તો પડી જાય ને એ બરોબર છે. નોન વેજ છે. પછી અમે ચેક કર્યું. એટલે આવી બધી વસ્તુમાં છે ને જ્યારે ઓર્ડર કરો ઝોમેટો સ્વિગી ત્યારે બહુ જાણો જરે કે મિસ્ટેક થઈ જાય એટલે કેવું આ તો લોકોને ખબર પડી ગઈ કે આની અંદર નોન વેજ છે ને ઈંડા છે, નકર તો અઘરું થઈ જાય ભાઈ. તું ખાઈ લે કેવી લાગે? પણ ખાવા જ નહીં ને. હું ગમે ત્યારે ખાવાનું મંગાવું ત્યારે હું ચેક તો કરું જ તેને. સ્વિગી ઝોમેટો ભલાન કરું હા, ખાલી check કરું. એટલે ચેક કરતું રહેવાનું બરોબર. હમણાં કહેતા હતા આ લોકો આવ્યા નથી પણ ફાઇનલ આવી ગયા છે. કેટલા કસ્ટમર હતા છે? બહુ ભીડ હતી. હા, હું એમ જ કહેતો કે આજે છે ને કસ્ટમર હોય છે એટલે આવા લેટ થયો ને લેટ થાય નહીં. એ મસ્ત એકદમ ચકાચક રોટલા બનાવવાનું ચાલુ કરી દીધું છે. ક્યાં પૂછો મમ્મી? વાહ, એક સાઈડ રોટલા હાલે છે ને એક સાઈડ આપણો લોગ હાલે છે. પણ લોગ ને આપણે કરી દઈશું અત્યારે સ્ટોપ. મજા આવે છે લોગ જોતા જોતા. તમને મજા આવે રોટલા કરવાની? તમને ખબર છે વિશાલ બલર વ્લોગના તમે વ્લોગ જોતા જોતા રસોઈ કરો ને એટલે રસોઈ વધારે સારી બને છે. કા મમ્મી? આજે આપણે હું હમણાં જતી હતી ને શાક લેવા, હા, એક બેન મળ્યા સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઇબર. વાહ. તે મને તો એ તો હું તો વટી ગઈ આપણે તો ન ઓળખતા હોય. હા, તે મને કે એ બેન કે સીતારામ, તે હું કહું સીતારામ. ઈ કે તમને હું ઓળખી ગઈ કે વાહ. બ્લોગ ડેલી છો ને તે એમ. તે ઈ કે તમે નોગામાં આવ્યા હતા? હું કહું નહીં. હું કહું વિશાલ નહીં આવ્યા હતા. તા કે ના ના તમે કે વિશાલભાઈ કહેતા થાય કે હું તાર પપ્પા ગયા હતા. એમ કે તમે સવાજ્યામાં જાવું કે તો તમે ગયા થાય કે નોગામાં આવી કે હા. પછી તમારે ઓલેથી કે પર્સ લઈ આવ્યા ઓલું જોઈને. અચ્છા, પવિત્ર કલેક્શન માંથી પરસે લીધું હતું. હા, તો તમને પહેલી વાર મળ્યા સબસ્ક્રાઇબર? હા, પહેલી વાર મળ્યા અને આગ્રહ બહુ કર્યો કે તમે જરૂર ને જરૂર અમારે ઘરે આવો જ તે. વાહ. તમે નોગામાં જાવ ને તો એ ગલકેશ્વર પાસે અમારું મકાન છે કે તમે આવો જ તે એવું બહુ છે. કે મમ્મીને પહેલી વાર સબસ્ક્રાઇબર મળ્યા લગભગ અત્યારે ક્યારે નહોત મળ્યા ને. નકર બધાને ક્યારેક ને પપ્પાને જ કેટલી વાર મળી જાય. અમારા બાજુનું ગાર્ડન છે ને એટલે ગાર્ડનમાં એ 5-6 વાગે જાય એટલે કોક ને કોક ને મળી જ જાય. અને
વિવેક કેતો મને નથી મળ્યા એનો તો ક્યાં થઈને બહાર ગયો તો ત્યાં મળી ગયા હતા મોરબી હા, મોરબી. એવું થયું તમે એક બાકી હતા જેને સબસ્ક્રાઈબર નહોતા મળ્યા તમને મળી ગયા છે હા એમ તો મને ક્યારેક કોઈ ઓલા બેન હમણાં જ 2 દી પહેલા મળ્યા હતા હા એવું છે ઈ બસ આપણે ન ઓળખતા હોય ને આપણે ઈ બ્લોગમાં જોઈને ઓળખતા હોય ને ઓળખતા હોય એમ થાય એટલે ઈ કે આપણને કે તમારો બ્લોગ એની ડેલી વિશાલભાઈનો બ્લોગ વાહ સરસ બનાવો રોટલા બનાવો અને વ્લોગ કન્ટિન્યુ કરી દો હવે ચાલુ પણ સ્ક્રીન બંધ થઈ ગઈ છે તમારે રીતે કરી દેજો બરોબર હું લાવ્યા હા શાક લાવ્યા છે શાકભાજી એક નંબર પણ સૌથી સારું શાક તો મમ્મી શિયાળામાં આવે એવું કે અત્યારે બહુ ન ઓલું પણ આપણે આ ઓછું ખાઈ છે આ અત્યારે કઠોળ જ હા ખાઈ કઠોળ વધારે ખવાય પણ અત્યારે આવી ગયું છે લીલા ધાણા અને કોબીનો દડો એ અડધો કરીને આપે આવડો એમાં તો કોબી કોઈ ખાતું નથી ને પણ ઈ ફરજિયાત હોય કોબી તો નાખે જ છે ઈ. એવું હોય હા જે હા ઓલા બધા શાકના ભાવ પ્લસ માઇનસ હોય ને એટલે એ આમ મેન્ટેન કરવા કદાચ આ કોબી ફરજિયાત નાખતા છે પણ એની સાથે ટમેટા છે આદુ છે સફરજન છે અને બનાના છે વાહ આ સૌથી વધુ વસ્તુ ગમે ને તો આવડ્યા જે ગ્રીન લાવે ને ગ્રીન બનાના લાવો ને એટલે એ છે ને દવાથી પકવેલા ન હોય એટલે ભલે અને પાકે નહીં ત્યારે ગ્રીન ને ગ્રીન જ રહી એકાદ 2 દિવસ લાવે પાકતા પણ જ્યાં જે લોકોને આ મળતા હોય ને જેની માર્કેટમાં મળતા હોય એ લોકોને આ જ લવાય કારણ કે આ દવાથી પકવેલા ન હોય એકદમ નેચરલ હોય અને આ છે આનું શું નામ કહેવાય મમ્મી એને એને તુરિયા તુરિયા નામે ભૂલાઈ જાય બોલો તુરિયા પાત્રનું શાક કરવાનું હા અને સૌથી મજા આવે ને શાક ખાવાનું તો તુરિયા પાત્રા ખાલી તુરિયાની પાત્રા હોય તો વધારે મજા આવે પ્રિયા બરોબર પાત્રામાં વધારે મજા આવે. મોજ આવી ગઈ ભાઈ ખાવાની આજે જમવામાં હતું રોટલો અને છાશની કઢી તમે કેટલા લોકો છાશની કઢી બનાવો કોમેન્ટ કરો અમારા ઘરે તો ક્યારેક ક્યારેક છાશની કઢી બનાવે છે પણ ખાવાની એક નંબર મજા આવે ચોળીને બરોબર લે શું કરો છો જલજીરા વાળી હે આ ટેંગ જ સાકો છો એક લાખ જલજીરા ખાઈને પાછા આમ કરે પણ તમને આ લાગે ને મીઠી પણ એમાં લીંબુના ફૂલ આવે હો પાછા ઈ તો એવું બધું તો રહેવાનું તો છે તે ખાટી આવતી હોય ને હા તો 100%. હું લોકો જેમ ના ખાવ પણ આજ તમને જો સાકો લાગે તમે સાંભળો છો ને ડીજે ચાલુ થઈ ગયું પાછળ ગણપતિ બાપા આવી ગયા અત્યારે બધા શું છે લઈને આવતા હોય ગણપતિ બાપાને અને ડીજે બીજે ચાલુ થઈ ગયું છે પણ હું મમ્મી કહેતો હતો એમાં કઈ ખોટી વાત નથી યાર સારું કોઈને ખાવું જ નથી વિવેક બોલ એવું નથી પણ હવે તું એમ કે ભાઈ હારું કાજુ કતરી હારી જ આવે ને હાકરમાં કાજુ કતરી બનાવી દે 2 કિલો હા. અહીંયા કોઈ ઉભો ના પાડે કે નથી ખાવી તો મારી ગેરંટી એમ નહીં તમે કહેજો બરોબર કે અમારે અહીંયા મસ્ત છે ને ચીકી મળે છે ખજૂર ચીકી અને મતલબ ખાંડ ઓછી વાપરીને બનાવે છે ખાવાની મજા આવે એક નંબર ચીકી આવે બોલો તો એ કોઈને ખાવી નથી ને કાજુ કતરી નામ લીધું બધાને કાજુ કતરી ખાવી છે ખાંડમાંની મધમાં બનાવે. હા સોરી મધમાં આવે બોલો હવે એની જેવું કઈ બીજું હોય મધમાં મસ્ત છે. કાજુ કતરી એની જગ્યા કોઈ ન લે એટલે જ કીધું સારું ક્યાં કોઈને ખાવું છે બધાને 500 મગાડી દે તો હું ને તાર પપ્પા ત્રણ ખાવા હા અને આ દેર બજાર એ આ વિવેક ને પ્રિયા બધા કાજુ કતરી રશિયા છે એને બે હાર કાજુ કતરી હા. લઈ દેવાની. ને આપણે આ ડ્રાય ને શેકી ખાવાની એ આટલી બધી કાજુ કતરી ભાવે હવે ત્યાં હે મોઢું બહુ હરડું પેલા કોક કઈ કે ને મમ્મી એમ કેતા મોઢું બહુ હરડું કા હા શું કેતા મોઢું બહુ હેરાન એમ અચ્છા દાદા પેલા મને પેલા કોઈ દૂધ ન ભાવતું આપણે દેહમાં આપણે નો છે ડેળામાંથી હા તે હું દૂધ ખાવું ને તે દાદા કે મોઢું બહુ વળે હરિયાળું દાદા એમ કેતા કે મોઢું બહુ હરડું ઈ એના મોઢે બોલે એટલે સાંભળવાની મજા આવે સેમ આને એમ છે છાશ જ પીવે દૂધ ક્યાં કોઈને પીવે સારું ક્યાં કોઈને ખાવું છે હું તો પીવું છું દૂધ લે એટલે હા આ છાશ વાળો છે સોરી યાર મિસ્ટેક થઈ ગઈ સોરી દૂધમાં સારું કાંઈ નથી આવતું 80 થી 85% દૂધ ભેળસેળ વાળું પાવડર વાળું જ આવે છે કે આપણા ઇન્ડિયાનું એટલું પ્રોડક્શન જ નથી દૂધ જ એટલું નથી આવતું કે જેટલું લોકો લે છે સમજા 80% એ પ્રોડક્શન પાવડર થી થાય વાહ તજજ્ઞો બધા આપણા ઘરે જ બેઠા છે પણ તારી વાત એકદમ સાચી છે આખા ઇન્ડિયામાં જે દૂધ જોવે છે ને એનું 35 થી 40% જેવું પ્રોડક્શન છે બાકી પ્રોડક્શન નથી તો એ દૂધ એ બધાને પૂરું પડી રહી પછી આવતી ચીઝ બને માખણ બને પનીર બને અને એ 24 કલાકને જેટલું જોતું એટલું તમારો પ્રસંગ હોય ને તમે એમ કહો ને કે મારે ભાઈ 100 કિલો ચીઝ જોવે તો ઉભા તમને મળી જાય બોલો 100 કિલો પનીર જો પનીર ભુરજી પનીર અંગુરી જે કાંઈ ખાવું હોય અત્યારે નામ યાદ કરાવ્યા એક તો માઇન્ડ રોટલો ખાઈને ઉભા થાય અહીંયા તો ત્યાં આપણે ઘરની ભેંસ હોય ને તોય કાંઈક દૂધ વગર ના રહી
અહીંયા તો કોને ખબર કેટલું ભેહું ધોવે છે ખબર જ નથી. દૂધ કે ના દોર્યો કદી. અરે અહીંયા લાગડ ભેહું બાંધેલી છે, તમને દેખાય નહીં, અદૃશ્ય ભેહું એટલી બધી બાંધેલી છે ને કે એની કોઈ સીમા નહીં. રાતે 3 વાગે દોવા બીજા સવાર થઈ તો આખું સુરત દૂધ પૂરું પડી જાય. માખણ તમારે તો માખણ એટલું બને બોલો. આપણે અમે તો બધા ભેહું રાખતા ને સાચું કરતા તમને ખબર છે કેટલું દૂધ મેળવતી કેટલું માખણ થાય. હા વહી બાત હે, મેં વહી કે ના ચાહતો એ સબ આતા કહાં से है. બધું એમ જ હાલે. હવે આપણો તે એક ભાણો એક ફેક્ટરીમાં જ હતો, નામ તો આપણે નથી કેવું, હા હા આઈસ્ક્રીમ કેન્ડી. અચ્છા હા અમારે ભાણો અમદાવાદ શહીદ તે ભાણો જતો ફેક્ટરીમાં તો ત્યાં એનું કેવું એમ હતું કે હું એક 1 વર્ષ 2 વર્ષ જેવી જોબ કરી છે એમાં. હા તો એનું કેવું એમ હતું કે મેં ફેક્ટરીની અંદર દૂધના ટેન્કર આવતા જોયા જ નથી. ઓહો લોકોને કેવું ખવડાવે છે ને એ જ ખબર નથી. પ્રિયા તો બહુ આઈસ્ક્રીમ ન ખાતી. ખાવા છે તો શું કરવાનું? હે મેં હમણાંથી ખાધો જ નથી. હા ભલે એ ગમે ઈ કેમ તમારા વાત મારી માનવાની છે, ભલે ગમે ઈ કે એને ભલે એમ કે ન ખાધો હોય એમ. મેં સાચું જ ખાધો. તે ખાધો નથી પણ મારી પાસે સબૂત હોય ને તમે આઈસ્ક્રીમ ખાવાના. જો તમને બતાવું. હા આ તમારી નજર સામે જ, બરોબર. તમને એવું લાગતું છે કે હું ખોટ જો ઊંચી કરતો ડૂબી જો ઈ તો રસમાં મેં તો રસ એક ટીપુય નથી ખાધો. તમે બધાએ રસમાં ખાધો ઈ હા આઈસ્ક્રીમ. એટલે એ બધું નેચરલ હતો. રસ નેચરલ હતો, એ આપણા ઘરનો હતો. અને તું આઈસ્ક્રીમ ખાશો એ પ્યોર બહારનું છે. મેં આઈસ્ક્રીમ નથી ખાધો પણ બપોરે એક ગ્લાસ કોકો પીધો. વાહ મોજ કે તું દલીલમાં પોગી એકવાની નથી મને ખબર છે. આપણને ખાઈ જ લીધું હોય પછી થોડી પહોંચું. હા ખાઈ લીધું પછી ક્યાં હોય ખાઈને ક્યાં ખોટું. ખાઈને હા ક્યાં એક કહેવત છે ખાઈને ખોટું બોલવું નહીં. અને બીજી કહેવત એ છે કે જમણવાર ચાલુ થાય એટલે પેલા જમી લેવું, પણ આપણે એમાં આવતા નથી. શેમાં શું કરવાનું? ઓલી કહેવત તને ખબર છે, જમણવાર ચાલુ થાય એટલે ખાઈ લેવાનું, પણ આપણે એવું નહીં કરવાનું. કહેવત તો એ ઘણી બધી છે પણ પણ હવે કેટલી કહેવા બે બરોબર ને. બરોબર છે. હાલો પ્રાર્થનાનો ટાઈમ છો ને આજે આપણે બે જ છીએ પ્રાર્થના કરવા. હા પપ્પા ગામડે ગયા છે, એ આજે જ બેહવાના હતા પણ ખબર નહીં હવે ટિકિટ ન મળી એટલે આજે એક્ઝેક્ટ 9:30 થઈ ગયા બ્રો. 8:30 નહીં. ઈ તો સવારના સાડા અલા, એ બંધ છે ઘડિયાળ. એવું છે હા. લ્યો ઈ કાલ લોચા માર્યા ને હું તો સવારના ઘડિયાળના વેમમાં ચાલુ છું. રાતના 9:30 સોરી ગાઈસ યાર બધા 9:30 થઈ ગયા છે. ઓલા સોરી 8:30 થયા છે. આમાં તમને 9:30 બતાવતા છે પણ મેં કીધું એમ તમારે બીજા બધાને નહીં માનવાનું, મારું માનો 8:30 થયા છે. અને પ્રાર્થનાની તૈયારી ભરપૂર થઈ રહી છે. મસ્ત રોજ અમે ચાદર પાથરીને પ્રાર્થના કરવા બેસીએ છીએ. ફૂલ ફેમિલી હોય પણ આજે પપ્પા નથી એટલે આજે અમે બે છીએ, બાકી પ્રિયા બધા ઘરના સભ્યો છે. અને તમારા લોકોને રોજે પ્રાર્થના કરવી જોઈએ, ભલે જેમાં પહેલાં કે જેમાં પછી જરૂરી નથી, પણ તમે રોજ ફિક્સ એક ટાઈમે પ્રાર્થના કરવી જરૂરી છે. તો ગાઈસ ઘણા દિવસ પછી નાની 3 લક્ષ્મીઓ મારા ઘરે આવી છે. કેમ છો? મોજમાં? મસ્ત. તમે લોકો કેમ છો? એકદમ મોજમાં. લાગશે વાત વાર પણ આવશે મજા. આ મજા લેવા માટે તમે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. વાહ. હવે લક્ષ્મીએ કીધું ને એટલે તમારે કરવી પડશે. ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી આવો. કેમ કે કેમ ઘણા કે- દિવસ પછી હું મળી છું. વાહ ક્યાં પહોંચો આપણો ગણપતિનું ડેકોરેશન? આપણે મસ્તીનું થઈ ગયું છે અને ગણપતિ બાપા બહુ મસ્તના છે. વાહ તે જોયા? તારી જેવડા છે? કેવડા છે ગણપતિ કે તારથી મોટા છે? મોટા મોટા છે એક નાના તો ગણપતિ મોટા નથી, તું નાની એવી છો. આમ જો કે ખા તો તારી હાઈટ ને એવું વધે. હાવ ટેણી લાગશો આમ જો ઝીણી એવી. કેટલામાં ભણે છો? બસ લ્યો તો તારી કરતા તો હું નો હારો. ફટાફટ હું પહેલામાં આવ્યો, બીજામાં આવ્યો, પાંચમાં આવ્યો, કોલેજ પતે હું નીકળી ગયો. બોલ વિશાલ અંકલ એને ટાઈમ લાગે. હે ત્રીજું ચોથું ક્યાં ઈ ખાઈ ગયા ભૂખ લાગી હતી એટલે. ગયું? વિશાલ અંકલ એમાં ટાઈમ લાગે વરસ જાતા ને એમ. એવું છે? હા. હા હું તો તરત આટલું બધું મેં ભણી લીધો. બોલો તમારા લોકોને તમારે time બધાને શું આવ્યો કરવાનું છે. ખબર? એક ધોરણમાં 3 ધોરણ પૂરા કરી દેવાના તો તમે ફટાફટ કોલેજમાં આવી જાઓ. કેવી રીતના? ઈ હતા પ્રિયા આંટીને પૂછો, એને એમ જ કર્યું હતું. નહીં મેં નહોતું કર્યું. એક ધોરણમાં એક જ વર્ષ હોય. હા, એક જ ખોટું વર્ષ શીખવાડે છે એવું નહીં શીખવાનું. એવું નહીં તો એની ને અમારી સ્કૂલ અલગ હતી એટલે. સ્કૂલ અલગ નથી. સ્કૂલ તો અલગ જ હોય ને, પહેલા જમાનાની ને અત્યારના જમાનાની. હા તો એમ જ હોય હવે. અમારી જે સ્કૂલ હતી ને એ એક વર્ષમાં 3 ધોરણ પૂરા કરાવતા. ફર્સ્ટ સ્ટાન્ડર્ડ હોય ને તો તને ફર્સ્ટ જ આખું યર શીખવાડે. હા. હા
તમને ખબર છે આ પ્રિયા આંટી છે ને તારી એ ક્લાસની ટોપર હતી. તારે કેટલા ટકા આવતા? 95, 97. બોલો અમારા બે ભાઈને ભેગા કરો તો 94 ક્યારેય નથી થયા. બોલ એવું હતું. તારે કેટલા આવે છે? 84, 90, 95, લ્યો તારે કેતા હોશિયાર તોય બિચારી જો શું કરે. તારે કેટલા? 93. 93. તો તારી કરતા હોશિયાર લે. મારે અમે 3 જણા ક્લાસમાં ટોપર છે. એક તો હું, એક બોયઝ છે અને એક મારી ફ્રેન્ડ જ છે. એવું છે? 3 તારે જણા કેટલા આવે topper છે? છીએ. 19 ની લાઈનમાં. હે? હા, 8 ની લાઈનમાં કે 7 ની લાઈનમાં કોઈ દી આવ્યા જ નહીં. ઓ તો તમારે બધા કરતા આ હોશિયાર છે. લ્યો લે ઈ માર કરતા નાની પણ લાગે હાઈટમાં મોટી. હા આમ ઊભી રહે તો બાજુમાં કેટલી મોટી લાગે. વાહ જો સૌથી નાની તું ઊભી રહેતો અહીંયા. જો સૌથી નાની આ લાગે છે એનથી મોટી તું ને એનથી મોટી તું. એનથી મોટી એ છે. તમારે બેને છે ને જે તમારે બેને ખાવાની જરૂર છે. કેટલું ખાવું? અરે ખાવા મળવાનું હોય ધડ ખાવા બળાટી. જાય તો આ જાડા થઈ જાય. ના એક દિવસમાં 4 5 રોટલી ખાઈ લેવાનું. હું એમ જ થતો એટલે જ મોટો થયો ફટાફટ. તો જાડું તો થવાય. મને આ ટાઈપમાં રહેવું કેમ કે મને બધાય કપડાં સૂટ થાય એટલે હું આ ટાઈપમાં રહીશ. લે તારે કેમ મોડેલિંગ કરવું કે બધા કપડા શૂટ થાય? મને થાય છે બધાય કપડાં. વાહ એમ નહીં. થોડી જાડી થઈ જાય. મારે મોલમાં જતો તો બે જ કપડા લેવાના. અમે લોકો સાથે ગયા હતા ને હા. તો આ લાબુ પુવાનું ટી-શર્ટ લીધું ને મેં આવા બધા ટી-શર્ટ ટોપ ને લાબુ એવું લીધું. લીધું તો યાર આવા ટી શર્ટ તો બધા પહેરે. તારે ના પડે ને નથી લેવા આવા એમ. અને કયા આયા નેકલેસ હોય ને એવું લીધું. હે એવું લીધું તું? મેં 5 ટી-શર્ટ લીધા અને 2 લીધા બસ. હા એકવાર છે ને તમારે બધાને મારી યાર કેમ આવવાનું કે છે. મારી સાઈઝ ને મારા કપડા તમારે સિલેક્શન કરવા છે. મને કેવા સારા લાગે ને તમને ખબર હોય એટલે. કોણ લક્ષ્મી સિલેક્ટ કરવા? હા લક્ષ્મીની તમારે ત્રણેયને આવો ને તમારે ત્રણેયને મારી હાટુ એક શર્ટ સિલેક્શન કરવાનો બરોબર? ગમે એવા હો ગમે એવા ગમે એવા. પિંક કલર નહીં હાલે. ગમે તમે તમારે સિલેક્શન કરવાના બરોબર? તમે જે સિલેક્શન કરો ને ઈ મારે હાલે. ત્રણેયને એક મારી હાટુ સિલેક્શન કરવાનું બરોબર? ડન ને? તું ખાલી હા પાડશો પછી આવતી નથી. તાર મમ્મીને કહેજે આવા. વિશાલ અંકલ કાલે આપણે મોડા લઈએ. અત્યારે કેવું બધું સેલિબ્રેશન થાય આપણે તો કઈ થતું જ નહીં. હા આ વર્ષે એટલું બધું બહુ ખાસ આયોજન નથી. ગયા વર્ષે એટલું મસ્ત આયોજન અમે કર્યું હતું ને અહીંયાથી નથી કે લાવવાની. એની લિમિટ નહીં. લઈ આવ્યા. ત્યારે તો મસ્ત બગી ને ઘોડા ને છત્રી ને એવું બધું મસ્ત હતું. આમાં કંઈક વગાડે પથ્થરથી. હા ઈ ગયા વર્ષે હતું. હા રાજુ કલાકાર દિલ પે ચલાઈ છુરિયા એવું એવડું. મહેન્દ્ર બહુ મસ્ત કરતો હતો, ખબર છે? હા મસ્ત વગાડે. મહેન્દ્ર છે ને બહુ મસ્ત વગાડે. દિલ પે પછી તો ચલાઈ. ઓલા વખતે તમે સાંભળ્યું બધું લીધું. આ વખતે કાંઈ નથી. હા આ વર્ષે પણ ગયા વર્ષે તમને બધું કરાવી દીધું હતું ને એટલે આ વર્ષે કાંઈ ન હોય. હવે આપણે એક ને એક વર્ષે આવું આયોજન કરવાનું બરોબર? આવતા વર્ષે પાછા બગીન ઘોડા ને એવું લાગશે. તો તમે નવરાત્રીમાં લીધું. નવરાત્રીમાં નહીં અમે હા નવરાત્રીમાં મસ્ત આયોજન હતું. માતાજી બન્યા હતા. નવરાત્રીમાં જ માતાજી મહિના તામા ગણપતિમાં જ સામયું લીધું હતું અમે લોકોએ. હા હા લીધું હતું. કઈ નહીં સારું ચાલો મોજ કરો. બીજું હું ગણપતિ બાપા બેસાડી દે ને અઠવાડિયું તમે હચવાઈ ગયા બધા. તમે લોકો તમે નીચે આવજો. તમે પાક્કું નીચે આવીએ બરોબર? આજે નીચે આવજો તે ફૂલ રાઇટિંગ ચાલુ થઈ. એ તો નાની છોકરીઓ પણ ગણપતિ બાપાને મળવા માટે વહી ગઈ છે અને હવે વાગી ગયા છે સાંજના 10:30. એટલે હવે સુઈ જઈએ અને મળીએ સીધા આપણે આવતીકાલના વ્લોગમાં. લાગશે વાર પણ આવશે મજા લેવા. તમે ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્માન, ટાટા, બાય બાય, સી યુ.